હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે વૃષભ રાશિના તમામ જાતકો માટે આવનારું નવું વર્ષ 2026 શું લઈને આવી રહ્યું છે તેના વિશે ડિટેલમાં ચર્ચા તો કરશું જ। એમ તો તમે થંબનેલ જોઈને સમજી જ ગયા છો કે આ વર્ષ તમારા માટે કંઈક નવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી લઈને આવી રહ્યું છે, તો ચલો તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો વૃષભ રાશિના તમામ જાતકો વર્ષ 2026 યુનિવર્સ તમારા માટે નવા 365 ડેઝનું રીલોડિંગ કરીને આવી રહ્યા છે। હવે તેને તમારે કયા પ્રમાણે ઉપયોગ કરવો છે તે તમારા પર છે, પરંતુ આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમારે પેન અને પેપર લઈને બેસી જવું જોઈએ। જેનું કારણ તે છે કે તમને આવનારા વર્ષમાં કયા પ્રમાણે પ્લાનિંગ કરવાનું છે, કઈ બાબતની કાળજી રાખવાની છે અને કયા બાબતે તમારે ખૂબ ઝડપ પકડવાની છે તેના વિશે હું તમને ડિટેલમાં જણાવવા જઈ રહ્યો છું। તેથી પેન અને પેપર લઈને બેસી જાઓ તો વધારે સારું સાબિત થઈ શકે છે। સૌપ્રથમ આપણે જો ગ્રહો પર દ્રષ્ટિ કરીએ તો મહત્વના 4 ગ્રહો એટલે કે ગુરુ, શનિ, રાહુ, કેતુ। ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં વિરાજમાન થઈને સેકન્ડ જો સુધી ત્યાં જ વિરાજમાન રહેવાના છે અને ત્યારબાદ તે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને ફરીથી 31 ઓક્ટોબરના રોજ તે તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં સિંહ રાશિમાં આવી રહ્યા છે। એટલે કે જો જોવા જઈએ તો ઓવરઓલી ગુરુ દેવતા સેકન્ડ હાઉસ, થર્ડ હાઉસ અને ફોર્થ હાઉસ ત્રણ હાઉસને ત્રણ ઘરને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે પૂરા વર્ષ દરમિયાન। અને તેમની જે દ્રષ્ટિ છે 5મી, 7મી અને 9મી દ્રષ્ટિ તે પણ તે પ્રમાણે તમને લાભ અપાઈ શકે છે। શનિ દેવતા પૂરા વર્ષ દરમિયાન તમારી જન્મપત્રિકાના લાભ ભુવનમાં થઈ રહ્યા છે, જે તમારા દ્વારા કરવામાં આવેલ ઉચિત કાર્ય બાબતે ઉચિત લાભ આપી શકે છે તમારા કર્મના આધારે, પરંતુ તેમની જે દ્રષ્ટિ છે તેમાં થોડી કાળજી રાખવાની છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ। અને રાહુ અને કેતુ દેવતા વર્ષની શરૂઆતથી 5 ડિસેમ્બર 2026 સુધી 10મા અને ચતુર્થ સ્થાનમાં કરિયરના સ્થાનમાં અને તમારા ફેમિલીના સુખના સ્થાનમાં એટલે કે ચતુર્થ સ્થાનમાં તમારા પ્રોપર્ટી અને તમારા ભૌતિક સુખના સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે કેતુ દેવતા। ચલો હવે તેના વિશે જો ચર્ચા કરીએ તો સૌપ્રથમ ગુરુ દેવતા વર્ષની શરૂઆતથી જાણે તમારા બેંક બેલેન્સમાં વધારો કરી રહ્યા છે। જે કોઈ પણ વૃષભ રાશિના જાતકો જે મને તમે રેગ્યુલરલી ફોલો કરો છો તો સપ્ટેમ્બર ઓક્ટોબર 2025થી જ હું મંથલી પ્રેડિક્શનમાં કહી રહ્યો છું કે કંઈક નવો બેકઅપ પ્લાન ચાલુ કરો, કંઈક નવી શરૂઆત કરવાનો પ્લાનિંગ કરો, બેકગ્રાઉન્ડમાં રેડી રહો। ક્યારે યુનિવર્સ તેના પાસા ફેરવીને તમને કહી શકે છે કે ચલો હવે હું તમને રિઝલ્ટ આપવા માટે આવ્યો છું। તો તે જ આ વર્ષ 2026માં થઈ શકે છે। તેનું કારણ તે છે ગુરુ દેવતા તમારી વાણીમાં વધારો કરશે, તમારી વાણીમાં મધુરતા કરશે, તમારા બેંક બેલેન્સમાં વધારો કરશે અને સેકન્ડ હાઉસ કે જે તમારા ફેમિલીનું છે, તમારા ફેમિલીમાં પણ તમને ફેમિલીનો સપોર્ટ આપી શકે છે, ફેમિલીમાં વધારો પણ તે કરી શકે છે, તેના માટે તૈયાર થવું જોઈએ। વર્ષના મિડ પાર્ટ બાદ જે ગુરુ દેવતા થર્ડ હાઉસમાં આવી રહ્યા છે તેના કારણે તેમની સીધી દ્રષ્ટિ તમારા ભાગ્ય ભુવન પર થઈ રહી છે અને ભાગ્ય ભુવનમાં દ્રષ્ટિ થવાના કારણે જ હું જે અત્યાર સુધીમાં બોલી ગયો છું તે જ થવાનું છે કે યુનિવર્સ સામેથી કહી શકે છે કે ચલો હવે તમારા દ્વારા જે કંઈ પણ મહેનત કરવામાં આવી છે મહેનતનું ઉચિત ફળ ભાગ્યના આધારે હું તમને આપી રહ્યો છું। તેથી વર્ષની શરૂઆતથી જ જો કંઈક તમે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ, કંઈક નવી શરૂઆત જોબના સાથે કે તમારા કરંટ બિઝનેસના સાથે સાથે એક્સપાન્શન કરવા માગો છો, આગળ વધો। હવે તમને આગળ વધવાથી કોઈ નથી રોકવાનું વૃષભ રાશિના જાતકો। આ તમને એક પોઝિટિવ ન્યૂઝ આપી રહ્યો છું। સાથે જ વર્ષના મિડ સુધી ગુરુ દેવતા જે તેમની સપ્તમ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાન પર કરી રહ્યા છે અને ત્યારબાદ નવમ દ્રષ્ટિ જે તમારી જન્મપત્રિકાના 10મા સ્થાન પર કરી રહ્યા છે, તેના કારણે આકસ્મિક ધનલાભ અને તમારું રોકાયેલું પ્રમોશન કે ઓપોર્ચ્યુનિટી જે કંઈ પણ છે તે તમને મળી શકે છે। તમારું લોકેશન ચેન્જ થવાના સંજોગો બની રહ્યા છે અને કામકાજના કારણે તમારે ટ્રાવેલિંગ કરવાના સંજોગો પણ બની રહ્યા છે, તેથી તમારે તેના માટે તૈયાર થઈ જવું જોઈએ। પરંતુ જે ગુરુ દેવતાની પંચમ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના 6ઠ્ઠા સ્થાન પર થઈ રહી છે તેના કારણે પૂરા વર્ષ દરમિયાન નહીં પરંતુ વર્ષના મિડ પાર્ટ સુધી એટલે કે 2 જૂન 2026 સુધી તમારે પેટને લગતી સમસ્યા બાબતે ખાસ કાળજી રાખવી પડશે, કારણ કે ગુરુ દેવતા કે જે ગ્રોથ કરાવે છે તો પેટને લગતી સમસ્યામાં પણ ગ્રોથ કરાવી શકે છે, તેથી તમારે તે બાબતનું કાળજી રાખવાની છે। જો તમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સુગર, કોલેસ્ટ્રોલના જો તમે પેશન્ટ છો તો તેમાં વધારો થઈ શકે છે અને જો તમે નથી તો પણ તમારા જીવનમાં તે બધાનું વેલકમ થઈ શકે છે, તેથી ખાનપાન પર ખાસ કાળજી રાખવાની છે। એમ તો સેકન્ડ હાઉસમાં ગુરુ દેવતા વિરાજમાન થઈને તે તમને સાત્વિક આહાર જ ગ્રહણ કરવા દેશે, પરંતુ છતાં પણ જ્યારે ગ્રહો તેમનું કામ કરે છે તો તે ગ્રોથ તો કરાવવાના છે। તેથી પેટને લગતી સમસ્યા પૂરા વર્ષ દરમિયાન વૃષભ રાશિના જાતકો વધી રહી છે। તમને લાગશે કે જાણે પેટ વધી રહ્યું છે, તમારી બોડીમાં વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને પેટ તમારું મોટું થઈ રહ્યું છે તેવું તમને દેખાઈ રહ્યું છે।
તો ઓબેસિટીથી આ વર્ષ દરમિયાન તમારે ખાસ બચવાનું છે. જે કોઈ પણ મહિલાઓ છે, પીસીઓડી, પીસીઓએસ કે પછી કોઈ પણ રિપ્રોડક્ટિવ સિસ્ટમના એટલે કે ઇન્ટરનલ ઓર્ગન્સ, ગુપ્તાંગને લગતી જેમને સમસ્યા છે, ખાસ કાળજી રાખી લેવી જરૂર છે. આ વર્ષ દરમિયાન તમને તે બાબતે ચિંતાતુર તમને કરાવી શકે છે. પરંતુ વર્ષના મિડ બાદ જે ગુરુ દેવતા 2 જૂન 2026 પછી જે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ કરશે, તેમની પંચમ દ્રષ્ટિથી, તેના કારણે તમારા જીવનમાં કોઈક નવા વ્યક્તિનું વેલકમ થવાના સંજોગો બની રહ્યા છે. કારણ કે સપ્તમ સ્થાન તમારું લગ્ન જીવન અને કોઈ વ્યક્તિનું તમારા જીવનમાં એન્ટ્રી થવી, એટલે કે જે કોઈ પણ લગ્ન માટે ઈચ્છુક છે, તો ગુરુ દેવતા તમને 2 જૂન પછી લગ્નના 100% યોગ બનાવી રહ્યા છે. હવે તમારે તેના માટે એફર્ટ કરવાની છે અને ફક્ત ગુરુ દેવતા તમને સફળતા આપી શકે છે. કારણ કે સપ્તમ સ્થાન, તમારું નવમ સ્થાન, ભાગ્યસ્થાન અને 11th હાઉસ પર પણ તે દ્રષ્ટિ કરવાના છે 2 જૂન પછી. તેના કારણે તમામ વૃષભ રાશિના જાતકો ધનાગમન, લાભ, ભાગ્યનો સાથ, લગ્ન જીવન સારું, તમામ રીતે ગુરુ દેવતા પૂરા વર્ષ દરમિયાન તમને તથાસ્તુ સફળતા આપવા જઈ રહ્યા છે. હવે તમારે ગુરુ દેવતાને કયા પ્રમાણે પોઝિટિવલી એક્ટ કરવાનું છે તે તમારા ઉપર બાકી રહે છે. જો આપણે શનિદેવ વિશે વાત કરીએ તો શનિ દેવતા પૂરા વર્ષ દરમિયાન લાભ સ્થાનમાં ગોચર કરવાના છે. પરંતુ શનિ દેવતા તેમની જે તૃતીય દ્રષ્ટિ છે તે ફર્સ્ટ હાઉસમાં તેમની દ્રષ્ટિ થઈ રહી છે. તેના કારણે તમને મેં જે અત્યાર સુધીમાં જે કંઈ કહ્યું છે કે કંઈક નવી શરૂઆત કરો કે નવી આગળ વધો, તમારા માટે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ ઊભા થઈ શકે છે. તો શનિ દેવતા અવારનવાર તમને કોઈક નાનું નુકસાન થાય તો પણ તમને ચિંતાતુર કરાવી શકે છે કે આ જે મેં ડિસિઝન લીધું છે કે જોબ ક્વિટ કરીને કે જોબના સાથે સાથે એક્સ્ટ્રા અવર્સ કામ કરીને આ કરવાનું છે, તેમાં હું સફળ તો રહીશ કે નહીં. આ પ્રમાણે થોડુંક મનોમંથન શનિ દેવતા પૂરા વર્ષ દરમિયાન વૃષભ રાશિના જાતકો તમને કરાવી શકે છે. પરંતુ તમારા સ્પાઉસનો સપોર્ટ તમને મળી શકે છે કે પછી તમારા પિતાનો સપોર્ટ પણ તમને મળી શકે છે. તમારા જે કોઈ પણ હિતેચ્છુ લોકો છે, તમારાથી વધારે એક્સપિરિયન્સ કે જે તમને સાચું માર્ગદર્શન આપી શકે છે, ફક્ત તેને શોધો. પૂરા વર્ષ દરમિયાન તે જે કહે છે તેને ફોલો કરો તો શનિ દેવતા પણ તમને આ જે તકલીફ આપે છે તે ફક્ત તમને આપશે, પરંતુ તમારા જે ગાઈડર છે તેના થકી આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. શનિ દેવતાની જે પંચમ સ્થાન પર જે સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે આ વર્ષ દરમિયાન તમારા બાળકના એજ્યુકેશનમાં થોડોક વધારે ફરક પડી શકે છે. એટલે કે તમારું બાળક થોડુંક વધારે સમય એજ્યુકેશનમાં લઈ રહ્યા છે, ઇઝીલી તમને યાદ નથી રહી રહ્યું કે પછી તે બીજાથી પાછળ પડી રહ્યું છે, તેવા સંજોગો તમને દેખાય છે. તેથી આ વર્ષ દરમિયાન તમે તો સફળ થવાના છો, પરંતુ તમારા સફળ થવામાં તમારું બાળક પાછળ ન રજાય તેની ખાસ કાળજી રાખવાની છે. તેથી વર્ક લાઈફ બેલેન્સ થોડુંક બનાવીને રાખવું ખૂબ જરૂર છે. શનિ દેવતાની જે 10મી દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાન પર થઈ રહી છે. તેથી હું તમામ લોકોને તે જ કહીશ કે જો તમે જાતે ડેલી બેઝિસ પર વાહન ચલાવી રહ્યા છો તો આ પૂરા વર્ષ દરમિયાન વાહન વ્યવહાર બાબતે ખાસ કાળજી રાખવાની છે. અને તેમાં પણ વર્ષના મિડ પાર્ટમાં જ્યારે શનિ દેવતા વક્રી અવસ્થામાં થવા છે તે સમય દરમિયાન તમારે વાહન વ્યવહારમાં ખાસ કાળજી રાખવાની છે. તમે પોતાનું વાહન નથી ચલાવતા તો પણ તમે ઓટો રિક્ષામાં કે કોઈ પણ ઓલા ઉબર કરીને જઈ રહ્યા છો તો તેમાં પણ તમને તકલીફ થઈ જાય તેવા સંજોગો બની રહ્યા છે. તેથી આ પૂરા વર્ષ દરમિયાન તમારે વાહન વ્યવહારથી ખાસ કાળજી રાખવાની છે. નાની મોટી ચોટ ચપેટ થવાના સંજોગો પણ બની રહ્યા છે. તેથી વૃષભ રાશિના તમામ જાતકો આ એક વાતની કાળજી તમારે રાખી લેવાની છે. જો રાહુ અને કેતુ વિશે ચર્ચા કરીએ તો મિત્રો રાહુ દેવતા પૂરા વર્ષ દરમિયાન એટલે કે 5 ડિસેમ્બર 2026 સુધી તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે. અને જો એ કોટ તમને જો હું કહું તો કહેવામાં આવે છે કે જબ રાહુ 10 में તબ પૂરી દુનિયા બસ में, આમ પણ કહેવામાં આવે છે. તેનું કારણ તે છે કે જ્યારે રાહુ દેવતા 10મા સ્થાનમાં ગોચર કરે છે તો તે વ્યક્તિ કામ કારોબારમાં, બિઝનેસમાં, કરિયરમાં પોતાના ડિસિઝન ખૂબ બોલ્ડ ડિસિઝન લેતો થઈ જાય છે. એટલે કે તમે જે મનમાં ધાર્યું છે તમે થોડાક જિદ્દી થઈ શકો છો. તમે જે મનમાં ધાર્યું છે તમે તે જ કરશો. હવે નોકરીમાં તમે પોતાની જીદ ચલાવશો તે તો નહીં ચાલે ને, પરંતુ બિઝનેસમાં તમે ચલાવશો તો તમારો જ્યાં ફ્રી હેન્ડ હોય તે જગ્યા પર તમે જો તમારા જિદ્દીપણાના કારણે તે પ્રમાણે ડિસિઝન લેશો તો તમને વધારે ફેવરેબલ રિઝલ્ટ મળી શકે છે અને તમે તમારા નામનો ડંકો વગાડી શકો છો. તેથી તો હું તમને કહું છું કે ફક્ત જોબ નહીં, બીજા કાર્ય માટે પણ તમારે આગળ વધવું જોઈએ, જેના કારણે તમને ઘણી સારી સફળતા મળી શકે છે. રાહુ દેવતા તમને સ્માર્ટ વર્ક, સ્માર્ટ આઈડિયા, સ્માર્ટ ડિસિઝન લેતા કરી શકે છે. ફક્ત રાહુદેવ પહેલાં પોતાની માયાજાળ તો થોડી તે તમારા પર નાખે છે. એટલે કે રાહુ દેવતા તમને ઓવરઓલી જોવા જઈએ તો રાહુ દેવતા તમને અંધાધૂન ઘણા સારા ડિસિઝન આપી શકે છે, ઘણા સારા રિઝલ્ટ આપી શકે છે, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક તેમનું છળકપટ પણ છુપાયેલું હોય છે. વધારે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરીને કે પોતાના પર પણ ઓવર કોન્ફિડન્સ રાખીને જો ડિસિઝન લેવા જશો તો વૃષભ રાશિના તમામ જાતકો તમે રાહુના ટ્રેપમાં
ફસાઈ શકો છો. આ વાતની ખાસ કાળજી રાખવાની છે વૃષભ રાશિના જાતકો. તેથી આ વર્ષ દરમિયાન તમે જેટલું દેવી ઉપાસના કરશો, તમારા કુળદેવીની પૂજા પાઠ આરાધના કરશો, તેટલું તમને રાહુ દેવતા મદદ કરશે, પરંતુ તેમને તમે કંટ્રોલમાં રાખી શકશો. આ પ્રમાણે રાહુ દેવતા તમને મદદ પણ કરી શકે છે ને તમને ખાડામાં ફેંકી પણ શકે છે. હવે કેટલું કંટ્રોલમાં તમારે ડિસિઝન લેવું છે તે તમારી જન્મપત્રિકાના ગ્રહોના આધારે તે તમારા પર પુરવાર થઈ શકે છે. કેતુ દેવતા કે જે તમારા 4th હાઉસમાં ગોચર કર્યા છે, આ 10 વર્ષ દરમિયાન તમારા માતાનું સ્વાસ્થ્ય તમારે પૂરા વર્ષ દરમિયાન ખાસ સાચવવાનું રહેશે. માતાને વારંવાર કંઈક ને કંઈક ફરિયાદ થાય કે માતાને વાગી જવું, કે પછી માતાની સ્મરણ શક્તિ એટલે કે માતાની યાદ શક્તિ પણ ધીમે ધીમે વેનિશ થઈ રહી છે તેવું તમને સંજોગો દેખાઈ રહ્યા છે. તેથી માતા પર ગુસ્સો ન કરીને તેમની સારી રીતે દેખભાળ રાખો, તેટલા વધારે સંજોગો બની રહ્યા છે. મિત્રો, ફેમિલીનું સુખ 4th હાઉસથી પણ જોવાય છે. 2nd હાઉસમાં જે ફેમિલીના સ્થાનમાં ગુરુ દેવતા છે તે તમારા ફેમિલીના સાથે બોન્ડિંગ તો તમારું રાખશે, પરંતુ આ વર્ષ દરમિયાન ફેમિલીથી થોડાક છૂટા રહેવાના સંજોગો પણ બનવાના સંજોગો બની રહ્યા છે. કારણ કે આ વર્ષ દરમિયાન જે પ્રમાણે ગુરુદેવ છે તે તમને ટ્રાવેલિંગ કરાવશે, તેથી વારંવાર તમારા ફેમિલીથી તમારે દૂર જવાના સંજોગો બને છે, તેવા સંજોગો બની રહ્યા છે. થઈ શકે છે કે જે લોકો વિદેશ માટેના પ્રયત્ન કરી રહ્યા છે, તો 4th હાઉસમાં જે સ્વદેશ છે તેમાં કેતુદેવનું વિરાજમાન થવું જે ક્લિયરલી ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જો તમે વિદેશથી પણ સફળતા મેળવવા માગતા હતા તો આ વર્ષ દરમિયાન તમને વિદેશથી સફળતા મળી શકે છે. વિદેશમાં તમે કોઈક વિઝા માટે એપ્લાય કર્યું હોય કે એજ્યુકેશન માટે એપ્લાય કર્યું હોય, તો તમે બાકીના જે સ્ટુડન્ટ છે કે બાકીના જે લોકો છે જે વિઝા એપ્લાય કરી રહ્યા છે તેના કરતાં તમે ખૂબ ઝડપીથી તમને ડિસિઝન મળી શકે છે તેવા સંજોગો બની રહ્યા છે. હવે તમારે તેનાથી વિચાર કરી લેવાનો કે મેં તમને કહ્યું છે કે વિદેશથી લાભ છે, તેથી તમારે બધા જ વિદેશમાં એપ્લાય કરી દેવાનું છે. વૃષભ રાશિના તમામ જાતકો તેમ નથી કરવાનું. જે કોઈની જન્મપત્રિકામાં 4th હાઉસમાં મેલિફિક પ્લેનેટ છે એટલે કે શનિ, રાહુ, કેતુ જેવા ગ્રહો વિરાજમાન છે તેમના ઉપર આ ઘણું સારી રીતે એપ્લિકેબલ થઈ શકે છે. પરંતુ જે વ્યક્તિની જન્મપત્રિકાના 4th હાઉસમાં ગુરુ દેવતા વિરાજમાન છે તો તમારા માટે સ્વદેશ જ સારું થઈ શકે છે. તમે સ્વદેશમાં જ રહીને સ્પિરિચ્યુઅલ ગ્રોથ તમારો કરી શકો છો અને તે તમારા જીવનમાં તમારા માન સન્માનમાં તમામ રીતે ઘણો સારો ફેરફાર લાવી શકે છે. તો આ પ્રમાણે વૃષભ રાશિના તમામ જાતકો આ 4 પ્લેનેટ તમને ઓવરઓલી પૂરા વર્ષ દરમિયાન તમને મદદ પણ કરી શકે છે અને થોડુંક તમારે તે બાબતે કાળજી પણ રાખવાનું રહેશે. સાથે મિત્રો, જે રાહુ દેવતા તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે તેના કારણે તમારા કામકાજ બાબતે એટલે કે તમારા કરિયરમાં, તમારા જોબમાં તમે જે કંઈ પણ બોલ્ડ ડિસિઝન લઈ રહ્યા છો તેના કારણે તમારા જે ઓપોઝિટર છે એટલે કે તમારા શત્રુઓ છે, છુપા શત્રુઓ છે, તે તમારો ફાયદો ન ઉઠાવી જાય તે બાબતે તમારે ખાસ કાળજી રાખવાની છે. કેતુ દેવતા જે તમારી જન્મપત્રિકાના 4th હાઉસમાં વિરાજમાન છે તેના કારણે તમારે કોઈપણ ડોક્યુમેન્ટેશન વર્કમાં ખાસ કાળજી રાખવાની છે. તમારા ફેમિલીના ડિસિઝન બાબતે પણ તમારે ખાસ કાળજી રાખવાની છે. તેથી ફેમિલીમાં પણ નાની મોટી તમારી બાતના કારણે, તમારા ડિસિઝનના કારણે કંઈક આપસી મતભેદ, મનભેદ ન થઈ જાય તેની કાળજી રાખવાની છે. અને ઓલરેડી મેં તમને કહી ચૂક્યો છું કે ફેમિલીથી દૂર થવાના સંજોગો બની રહ્યા છે. તેથી જો તમારા જન્મપત્રિકાના ગ્રહો ખરાબ હોઈ શકે તો ફેમિલીથી છૂટા થવાના સંજોગો પણ બની રહ્યા છે. તેથી ફક્ત ફેમિલીનો બોન્ડિંગ જે ગુરુ દેવતા બનાવી રહ્યા છે તેને તમારે તોડવાનો નથી. ફેમિલીના હેડ ઓફ ધ ફેમિલી હોય કે કોઈ પણ તમારા ભાઈ બહેન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેના સાથે તમે વિનમ્રતાથી જેટલું વાત કરશો તેટલું તમારા માટે સારું થશે અને તમે કેતુ દેવતાને તેમના પ્લાનમાં સક્સેસ થવાથી તમે રોકી શકશો. આ વર્ષ વૃષભ રાશિના તમામ જાતકો તમારા માટે મૂવમેન્ટ ઇન સ્ટેબિલિટી આપણે કહી શકીએ છીએ, એટલે કે નિરંતર પાણીના જેમ તમારે વહ્યા કરવાનું છે. જ્યારે તકલીફ આવે એટલે કે કચરો આવે તો તેને સાઈડ પર તમારે ઠાલવતો જવાનું છે ને તેના કારણે આ વર્ષ દરમિયાન તમને સફળતા પણ મળશે અને સફળતાની સાથે સાથે તમે વર્ક લાઈફ બેલેન્સ પણ ઘણું સારી રીતે રાખી શકશો. વર્ષની શરૂઆતથી 2nd જૂન સુધી જે ગુરુ દેવતા તમારા બેંક બેલેન્સમાં વધારો કરી રહ્યા છે, તમારા ધનાગમનમાં જે તે વધારો કરી રહ્યા છે તેના કારણે તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરથી લેવું જોઈએ. તેનું કારણ તે છે કે મિત્રો, અત્યારે જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરશો તો તેના કારણે ગુરુ દેવતા જ્યારે 3rd હાઉસમાં જશે એટલે કે 2nd જૂનથી 31st ઓક્ટોબર સુધીના સમયમાં જે 3rd હાઉસમાં જશે તો તમારા ટ્રાવેલિંગના સંજોગો વધી રહ્યા છે. તમે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો, 4 ધામની યાત્રાનું પ્લાનિંગ કરી શકો છો, ક્યાંય પણ તે તમારા બેંક બેલેન્સને ટ્રાવેલિંગ બાબતે તમને ક્યાંક ને ક્યાંક તે ખર્ચો વધારી શકે છે. તેથી વર્ષની શરૂઆત ઘણી સારી છે તો તમારે તે પ્રમાણે પ્લાનિંગ કરવું જોઈએ અને તમારી જે મહેનતની મૂડી છે
તેને તમારે અર્જિત કરેલી મૂડીને ઘણું સારી રીતે તમારે ચેનલાઇઝ કરી લેવી જોઈએ. સાથે જો શનિ દેવતાની મિત્રો દસમ દ્રષ્ટિ પર આપણે ચર્ચા કરીએ, અષ્ટમ સ્થાન એક એવું છે ને મિત્રો કે જે 2 જૂન સુધી ગુરુ દેવતાની સપ્તમ દ્રષ્ટિ ત્યાં આવી રહી છે અને શનિ દેવતાની દસમ દ્રષ્ટિ ત્યાં આવી રહી છે. તેના કારણે શું થઈ શકે છે? તેના કારણે જો હું તમને થોડું ડિટેલમાં કહું તો ગુરુ દેવતા ત્યાં ગ્રોથ કરાવશે, અચાનક લાભ તો અપાવશે, પરંતુ શનિ દેવતાની જે મેલિફિક દ્રષ્ટિ જે ત્યાં થઈ રહી છે તેના કારણે તમારું કામ થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે અટકી રહ્યું છે. એટલે કે કોઈ કામ તમારું થવાનું હતું તે અટકી રહ્યું અને ગુરુદેવની દ્રષ્ટિને કારણે તે અચાનક જ થોડા સમય બાદ ઓપન થઈ રહ્યું છે. આ પ્રમાણે તમને મિશ્ર ફળ તે આપી શકે છે 8th હાઉસનું. એટલે કે કોઈ પણ કામમાં તમારી અટકણો પણ આવશે, પરંતુ ગુરુદેવતાની દ્રષ્ટિ તમને આ વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક બચાવી શકે છે તેવા સંજોગો બની શકે છે. તેથી મિત્રો જો ઓવરઓલ જોવા જોઈએ તો ગુરુદેવતા આ વર્ષ દરમિયાન તમારી જન્મપત્રિકાના 2nd, 3rd, 4thના હાઉસમાં જે ગોચર શુભ ગોચર કરી રહ્યા છે તેના કારણે તમને તમામ રીતે સફળતા અપાવી રહ્યા છે. શનિ દેવતા પણ લાભ સ્થાનમાં ગોચર કરતા હોવાના કારણે તે પણ તમને જે કાળ પુરુષની તેમની જન્મપત્રિકાનું તેમનું મૂળ ત્રિકોણ સ્થાન કહેવામાં આવે છે તેમાં તે ગોચર કરવાનું છે. પૂરા વર્ષ દરમિયાન લાભમાં વધારો કરશે, ભાગ્યમાં પણ તમારો ગુરુદેવતા વધારો કરવા જઈ રહ્યા છે અને રાહુ અને કેતુ દેવતા તમને વર્ક પ્લેસ પર બોલ્ડ ડિસિઝન અપાવીને આગળ વધારી શકે છે. સાથે એક જો સારા સમાચાર તમને આપું તો વૃષભ રાશિના તમામ જાતકો જે કોઈને પણ લગ્નની ઈચ્છા હતી તો આ વર્ષ દરમિયાન અચાનક જ તમારી કોઈ પણ તમે મેરેજ ફંક્શનમાં ગયા છો કે કોઈ પણ રિલેટિવના ત્યાં ગયો છો કે કોઈ રિલેટિવનો કોલ આવી શકે છે કે આ એક વાત તમારા માટે કોઈ વ્યક્તિની સારી આવી રહી છે. અચાનક જ ક્યારે તમારું લગ્ન બાબતે નક્કી થઈ ગયું ને તમારા જીવનમાં તમારા જીવનસાથીનું આગમન થઈ જાય તે તમને પણ નહીં સમજાય. તેથી એ બાબતે ઘણું સારું છે અને વર્ષના મિડ પાર્ટ પછી જો જે ગુરુદેવતાની પંચમ દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે તમારા લગ્ન જીવનમાં તે 4 ચાંદ લગાવી રહ્યા છે. તેથી લગ્ન જીવન બાબતે પણ જે લોકોને પણ લગ્નની ઈચ્છા છે તેમને ઘણું સારું ફાયદો થઈ શકે છે. જે કોઈને પણ સંતાન પ્રાપ્તિ બાબતે ઈચ્છા છે તો મિત્રો ગુરુદેવતા 4th હાઉસમાં 31 ઓક્ટોબર 31 ઓક્ટોબર બાદ જે ગોચર કરવા જઈ રહ્યા છે તેના કારણે તમારા ફેમિલી મેમ્બરમાં પણ કોઈ વ્યક્તિનું એન્ટ્રી થવાના સંજોગો બની રહ્યા છે. તેથી હવે તમારા તે વાઇફ પણ હોઈ શકે છે, તમારા એટલે કે તમારા સ્પાઉસ પણ હોઈ શકે છે કે પછી જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તો સંતાન બાબતે ગુડ ન્યૂઝ પણ મળી શકે છે. તેમ તો પૂરા વર્ષ દરમિયાન મળવાના છે, પરંતુ 31 ઓક્ટોબર વર્ષના અંત સુધીમાં તમને તમામ વસ્તુ થઈ શકે છે કે આ વર્ષે મને તમામ વસ્તુ આપું છે. સાચેમાં આ વર્ષ મારા માટે ગોલ્ડન યર તરીકે સાબિત થઈ રહ્યું છે. હવે જો આપણે ચર્ચા કરીએ વૃષભ રાશિના તમામ જાતકો તમારા બિઝનેસ બાબતે, તો બિઝનેસ બાબતે તમારા કર્મસ્થાનના માલિક લાભ સ્થાનમાં વિરાજમાન છે. એટલે કે શનિ દેવતા 10મા સ્થાનના માલિક છે અને 11મા સ્થાનમાં વિરાજમાન થઈ રહ્યા છે, જે કર્મેશ લાભ સ્થાનમાં જવાના કારણે તમારા બિઝનેસમાં તે વધારો કરાવી શકે છે. તમને એક કરતાં વધારે બિઝનેસ ઓપન કરવાની વિચાર આવી શકે છે. પાર્ટનરશિપના પણ સંજોગો આ વર્ષ દરમિયાન મળી શકે છે અને તમે જોબના સાથે સાથે તમને ક્યાંકથી ફંડિંગ મળી રહ્યું છે અને ફંડિંગના કારણે તમે બિઝનેસમાં ગ્રોથ કરી રહ્યા છો તેવા પણ સંજોગો બની શકે છે. તેથી વૃષભ રાશિના જાતકો આ વર્ષ તમારા માટે બિઝનેસ બાબતે પણ ઘણું સારું સાબિત થઈ શકે છે. તેથી ફક્ત બીજાની વાતમાં ન આવો, તમારે જે કરવું છે તે કર્યા કરો અને આગળ વધો. અવશ્ય વર્ષના અંતે જે તમારો પ્રોગ્રેસ હશે ને તે જોઈને પૂરા વર્ષ દરમિયાન જે વ્યક્તિ તમને ટોકી રહ્યા હતા કે તમારે ન કરવું જોઈએ, પરંતુ તમે તેમને કરીને બતાવશો કે જો તમે તો ભલે મને ના પાડી રહ્યા હતા પરંતુ હું તેમાં સફળ થઈ ગયો છું કે સફળ થઈ ગયું છે. આ પ્રમાણે આ વર્ષ તમારા માટે ઘણી સારી સફળતા તમને આપી શકે છે. સાથે જો તમારા ફેમિલી રિલેશનશિપ બાબતે પણ વાત કરીએ તો 31 ઓક્ટોબર 31 ઓક્ટોબર બાદ તમારા ફેમિલીમાં જે કોઈ પણ આપસી મનભેદ હતા વર્ષના મિડમાં જે થયા હતા જૂનથી ઓક્ટોબરના વચ્ચે, તેમાં તમે મીડિયેટર બનીને સામેથી પહેલ કરી શકો છો કે જે કંઈ પણ તકલીફ થયું છે તે તમામ બાબતોને ભૂલી જાઓ અને આપણે પહેલાં હતા તેવા થઈ જઈએ. તે પ્રમાણે જૂના જે તમારા રિલેશનશિપ હતા તે બધા તાજા થઈ શકે છે. તમારા જૂના ફ્રેન્ડ સાથે જેના સાથે પણ તમારો ઝઘડો થયો હતો કે કંઈ પણ મનભેદ થયા હતા તેમના સાથે પણ ઘણા સારા સંબંધો ફરીથી તમે બનાવી શકો છો. તમે સામેથી પહેલ કરી શકો છો, કારણ કે આ વર્ષ તો તમને ઘણું બધું આપવાનું છે. તેથી તમે કહેશો કે મને હવે બધું આપ્યું છે. જે લોકો પણ મારાથી હવે મોડું ફેરવીને જતા રહ્યા હતા તે લોકો પાસે વિનમ્ર થઈને ફરીથી ઘણા સારા રિલેશનશિપ બનાવી રહ્યા છે. તેથી વૃષભ રાશિના તમામ જાતકો આ વર્ષને જો આપણે ઓવરઓલ સમજવાનો પ્રયત્ન કરીએ તો આ વર્ષમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમારે પ્રોપરલી કરવાનું છે. ખોટા ખર્ચા નથી કરવાના, કારણ કે આ વર્ષ તમારું બેંક બેલેન્સ 2x 3x નહીં પરંતુ 5x 10x ગતિથી વધારે કરી શકે છે. તમને 10 ગણું વધારે પણ મળી શકે છે. તેથી
જે તમને યુનિવર્સ આપેલું છે તમારી મહેનતનું ફળ તેને તમારે વેડફી નથી દેવાનું. બીજી રીતે કહીએ તો ડોક્યુમેન્ટેશનમાં પણ તમારે ખાસ કાળજી રાખવાની છે, તમારો કોઈ ફાયદો ન ઉઠાઈ જાય તેની કાળજી રાખવાની છે. વર્ક પ્લેસ પર ઓવર કોન્ફિડન્સમાં નથી આવી જવાનું, કારણ કે તમારી પાછળ વર્ક પ્લેસ પોલિટિક્સ થવાના સંજોગો ખૂબ વધારે બની રહ્યા છે. અને જો તમે તેવી લાઇનમાં છો કે જેમાં તમારે તમારી કંપનીને રિપ્રેઝન્ટ કરવાની છે બીજા લોકો સાથે, એટલે કે વેન્ડર સાથે અને બીજા કોઈ બધા લોકો સાથે, થર્ડ પાર્ટી સાથે તમારે ડીલ કરવાની હોય તો તમને લાલચમાં વધારો થઈ શકે છે. તે વાતની ખાસ કાળજી રાખી લેજો, નહીં તો તકલીફ થઈ શકે છે. જો રાહુ અને કેતુ દેવતા તમારી જન્મપત્રિકામાં યોગ્ય અવસ્થામાં નથી તો સામેથી તમારે જોબ છોડવી પડે તેવા સંજોગો બની રહ્યા છે. તેથી ઇથિકલ બિહેવિયર રાખવાનું છે, ઈમાનદારીથી કામ કરવાનું છે. આ વર્ષ તમને ઈમાનદારીથી ઘણું સારું અર્નિંગ કરાવી શકે છે. તેથી તમે જોઈ શકો કે પૂરા વિડીયોમાં ફક્ત અને ફક્ત સફળતા સફળતા સફળતા, લાભ લાભ અને લાભ દેખાઈ રહ્યો છે. તો થોડી મહેનત કરવાથી ઈમાનદારીથી આગળ વધે તો કેમ તમારે ન કરવું જોઈએ. તેથી વૃષભ રાશિના તમામ જાતકો આ વર્ષ તમારું છે, તમારાથી કોઈને લઈ શકે. તો હવે આપણે ચર્ચા કરીએ કે વૃષભ રાશિના તમામ જાતકો ઉપાય શું કરવા જોઈએ. ઉપાય તરીકે એક યુનિક ઉપાય આપો તો ગુરુ દેવતા ઓલરેડી તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં મિડ યરમાં આવી રહ્યા છે. તેથી આ વર્ષ દરમિયાન જો તમારી એનર્જીને તમારે ચેનલાઇઝ કરવી હોય તો મલ્લિકાર્જુન શ્રીશૈલમ જે જ્યોતિર્લિંગ છે તેની તમારે અવશ્ય આ વર્ષ દરમિયાન ટ્રીપ પ્લાનિંગ કરવી જોઈએ, જેના કારણે તમને ઘણી સારી સફળતા મળી શકે છે. સાથે જ આ વર્ષમાં તમારા માટે સોમનાથ જ્યોતિર્લિંગનું વિઝિટ કરવું, સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા પર તમારા માટે ઘણા સારા સાબિત થઈ શકે છે. ત્યાં જઈને તમે વિશેષ અભિષેક જો કરવાનો તમને ચાન્સ મળે તો તમે તે પણ તમારે જરૂરથી કહું જોઈએ. બીજા ઉપાય તરીકે જો હું તમને કહું તો પૂરા વર્ષ દરમિયાન તમારે જેટલું પણ શક્ય હોય તેટલું તમામ વૃષભ રાશિના જાતકો હનુમાનજીની શરણમાં તમે જેટલા રહેશો તેટલું તમારા માટે સારું છે. હવે તમે કહેશો કે ના તો શનિદેવની ઢૈયા ચાલી રહી છે, ના તો 7.5 ચાલી રહી છે, પરંતુ મિત્રો શનિ દેવતા તમારી જન્મપત્રિકાના સૌથી વધારે મહત્વપૂર્ણ લાભ ભાવમાં ગોચર કરી રહ્યા છે. શનિ દેવના માટે હનુમાનજીની કે જેટલી પૂજા પાઠ કરશો તેટલું તમારા માટે સારું સાબિત થશે. જો તમે શનિદેવના મંત્રોચ્ચાર કરશો અને જો તમારાથી મંત્રોચ્ચાર ખોટા થશે તો તકલીફ આપી શકે છે. તેના કરતાં સંકટ મોચન હનુમાન અષ્ટક બજરંગબાણનો પાઠ કે પછી પૂરા વર્ષ દરમિયાન દરેક શનિવારે કે મહિનામાં એક શનિવારે પોતાના ઘરમાં ફેમિલી મેમ્બર સાથે બેસીને જો તમે સુંદરકાંડનો પાઠ પણ જો કરશો તો આ વર્ષમાંથી 4 ચાંદ લગાવી જશે. અને જે કંઈ પણ હું તમને આ વર્ષના માટે કહી રહ્યો છું તે બધું સાચું થઈ શકે છે. તો બેસ્ટ ઓફ લક. આ વર્ષ તમારા માટે છે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ વૃષભ રાશિના જાતકોને માહિતી શેર કરવાનું ન ભૂલશો. અને જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તે પણ જણાવવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.